સ્ટુડન્ટ આપણે સંતુલન પર તાપમાનની અસરનો પ્રયોગ પહોંચ્યા. સંતુલન એકવાર સ્થપાઈ જાય પછી તાપમાનની અસર શીખીએ છીએ, એનો આપણે પ્રયોગ પહોંચ્યા. આપણે સંતુલન પર તાપમાનની અસર નિર્દેશન આપણે NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે, NO2 ગેસ કથ્થાઈ રંગ લઈને જેનું દ્વિતીયકરણ દ્વિઅણુ NO2 નો અણુ છે એમાં આ રીતે બંધારણ હોય તો બે NO2 જોડાઈ જાય એટલે N2O4 બનશે, રંગવિહીન થશે. બે અણુ જોડાય અને દ્વિઅણુ કહેશું, રંગવિહીન વાયુમાં ફેરવાય એટલે 2 મોલ NO2 ગેસ એમાંથી 1 મોલ N2O4 બને. બીજી ભાષામાં બે અણુ NO2 ના જોડાય તો એક અણુ N2O4 નો બને ત્યારે એન્થાલ્પીનો ફેરફાર -57.2 કિલોજૂલ છે. મતલબ કંઈ બંધ રચાય છે એટલે ઉર્જા છૂટી પડે, એટલે નિપજ સાથે ઉષ્મા છૂટી પડે છે એટલે ઉષ્મા ક્ષેપક છે. પછી બીજું, કોપરને HNO3 માં ઉમેરીને NO2 વાયુ બનાવી શકાય. કોપર ધાતુનો ટુકડો સાંદ્ર HNO3 માં નાખતા NO2 વાયુ બનશે. તો આ ક્યાંથી બન્યું એની બતાવી રીત. આ વાયુને 5 મિલીની કસનળીમાં, ખાસ કરીને દરેક કસનળીમાં વાયુના રંગની તીવ્રતા સરખી છે લઈને બૂચ મારી દેવામાં આવશે. એક ટેસ્ટ ટ્યુબ કહેવાય છે. કેમિસ્ટ્રીની લેબમાં ટેસ્ટ ટ્યુબ હોય છે. તો 5 મિલીલીટર વાળી 5 ml કદ વાળી બે ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે. બેમાં આપણે NO2 વાયુ ભરીએ, NO2 ગેસ. બેમાં કલરની તીવ્રતા સરખી થઈ જાય ત્યાં સુધી ભરીએ. બરાબર. NO2 વાયુ કેવો દેખાય છે? કથ્થાર. લઈને બૂચને એરેલ્ડાઇટ લગાડીને સીલ મારી દીધું ઉપર. એરેલ્ડાઇટ ટ્યુબ આવે છે, એરટાઇટ કરી દે, બંધ કરી દે. 250 મિલી કદના બીકર 1, 2 અને 3 માં ઠારણ કરીએ. ઓરડાના તાપમાને પાણી પછી ગરમ પાણી અનુક્રમે લેવામાં આવે છે. બંને કસનળીને બીકર 2 માં 8 થી 10 મિનિટ રાખી મૂકો. ઓરડાના તાપમાને 298 કેલ્વિન તાપમાને સીલ કરેલી જે કથ્થાઈ રંગની દેખાય છે એમાંથી એકને 363 કેલ્વિન તાપમાન હોય એટલે ઊંચા તાપમાન રાખીએ અને એકને 270 એટલે નીચા તાપમાને રાખવામાં આવે. ઠારણ મિશ્રણ એટલે બરફ ભરેલું હોય તેમાં. એકને બીકર 1 માં મૂકો અને બીજાને બીકર 3 માં મૂકો. બીકર આમાંથી ઉપાડી બીકર 2 માં પહેલા બીકર 2 માં રાખ્યા, એકને ઉપાડીને આમાં મૂકીએ, આને ઉપાડીને બીકર 3 માં મૂકીએ. પ્રક્રિયાની દિશા પર તાપમાનની અસર આ પ્રયોગમાં ઘણી સારી રીતે ચિત્ર દ્વારા રજૂ કરેલ છે. નીચા તાપમાને બીકર 1 માં પુરોગામી પ્રક્રિયા છે N2O4 ની બનાવટ છે તેને વધુ પસંદ કરે, કારણ કે 2 મોલ NO2 જોડાય અને N2O4 બને, સાથે ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ઉષ્મા નિપજ જેવું કામ કરે છે. તાપમાન વધારીએ ને તો પ્રતિગામી થાય, પણ તાપમાન ઘટાડીએ એટલે વધુમાં વધુ ઉષ્મા મુક્ત કરશે, કારણ કે તમારું આઉટર ટેમ્પરેચર ઓછું છે અને આ પ્રક્રિયાનું ઉષ્મા ગુમાવવાનું વલણ છે. એ વધુમાં વધુ ઉષ્મા ગુમાવી પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે અને કસનળીમાં રંગ કાયદેસર ઝાંખો થતો જશે. મતલબ N2O4 બનવાની શરૂઆત થશે, N2O4 બનવા લાગશે. જે N2O4 ની બનાવટ છે વધુ પસંદ કરે, કારણ કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે અને આથી N2O4 ની રચના થઈ. NO2 ને કારણે જણાતા કથ્થાઈ રંગની તીવ્રતા ઘટશે. જ્યારે બીકર 3 માં ઊંચું તાપમાન પ્રતિવર્તી પ્રક્રિયાની તરફેણ કરે પ્રતિગામી
એટલે NO2 બનવાનું વલણ ધરાવે એટલે કથ્થાઈ રંગની તીવ્રતા વધતી જશે કારણ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તાપમાન વધારીએ એટલે નિપજ વધારેલી કહેવાય. એટલે આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય એટલે રંગવિહીનમાંથી કથ્થાઈ રંગનો NO2 વાયુ બને, રંગની તીવ્રતા વધારે ઘેરી થતી જશે. આ થઈ તાપમાનની અસર. તાપમાનની અસર ઉષ્મા શોષક પ્રક્રિયા ઉપર પણ જોઈ શકાય. આ ઉષ્માક્ષેપક હતી. કોબાલ્ટ સાથે 6 પાણીમાંનું જોડાય એને એકવા સંકીર્ણ કહેવાય. આ ચોરસ કૌંસમાં જે લખેલું હોય એને સંકીર્ણ જટિલ આયન કહેવાય. કોપર +2 ની આસપાસ પાણીના ચૂર્ણ વિતળાય અને ગુલાબી રંગનું દ્રાવણ હોય છે અને એમાં ક્લોરાઇડ આયન જે રંગવિહીન છે એમાંથી COCl4 આ +2 અને -4 સંકીર્ણ બનાવે અને 6 મોલ પાણી એમાંથી દૂર થાય તો દ્રાવણ વાદળી બનશે. પણ આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે એટલે આ સંકીર્ણમાં HCl ઉમેરીશું એટલે એમાં ઉષ્મા શોષાય એટલે પ્રક્રિયા થઈ અને વાદળી રંગ આપે. ઓરડાના તાપમાને સંતુલન મિશ્રણ વાદળી છે જે COCl4 -2 લીધે છે. તેને ઠારણ મિશ્રણમાં ઠંડુ પાડવામાં આવે ત્યારે મિશ્રણ રંગ ગુલાબી બને છે કારણ કે તાપમાન વધે તો પુરોગામી થાય તો વધારે વાદળી દેખાશે. હવે તાપમાન જે છે એ ઘટાડીએ એટલે જે વાદળી રંગ છે એ ઝાંખો થઈને ગુલાબી રંગ તરફ જશે કારણ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ઊંચા તાપમાને પુરોગામી થાય કારણ કે ઉષ્મા પ્રક્રિયક તરીકે વર્તે. તાપમાન વધાર્યું, ઉષ્મા વધારી, પ્રક્રિયક હોય તો એટલે પ્રક્રિયકથી નિપજ તરફ વધારે ઘેરો વાદળી થાય. તાપમાન ઘટાડું તો મેં પ્રક્રિયક ઘટાડ્યો કહેવાય. તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય એટલે વાદળીમાંથી ગુલાબી રંગ જોવા બને છે. હવે ઉદ્દીપકની અસર જેને આપણે કેટાલિસ કહેશું ઇંગ્લિશમાં. રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન પર ઉદ્દીપકની અસર. ઉદ્દીપક શું છે? એક એવો પદાર્થ છે કે જે પોતે પ્રક્રિયામાં ભાગ ના લે પણ પ્રક્રિયાના વેગમાં વધારો કરશે તેને ઉદ્દીપક કહેવામાં આવે છે. ઉદ્દીપક પ્રક્રિયકમાંથી નિપજ મેળવવા માટેના કોઈ ઓછી ઉર્જાની જરૂરિયાતવાળા પથને પ્રાપ્ત કરી રાસાયણિક પ્રક્રિયાનો દર વધારે છે. તે પુરોગામી પ્રક્રિયાનો દર અને પ્રતિગામી બેયનો દર વધારે. જેમ કે એક ઉદાહરણ આપી દઉં. આપણે 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજનમાંથી એમોનિયા બનાવવું છે. આ 1 મોલ છે, આ 3 મોલ છે અને આ 2 મોલ છે. બનશે ધારો કે આ 0.1 મોલ બાકી છે, આ 0.3 બાકી છે અને જે કંઈ બન્યું બરાબર XYZ તો સંતુલન આટલો જથ્થો બન્યો પણ મોલ તો એટલા જ બને પણ આ પ્રક્રિયા ઉદ્દીપક વગર ધીમી હોય. લોખંડનો પાવડર વાપરીએ તો નિપજ તો એટલી જ મળે કારણ કે ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બેયનો વેગ સમાન રીતે વધારે એટલે સંતુલન અચળાંક ન બદલાય. સંતુલન અચળાંક તો તાપમાન બદલાય તો જ બદલાય પણ પ્રક્રિયા ઝડપથી થાય, પ્રક્રિયાના દરમાં વધારો કરે. જે સમાન સંક્રાંતિ અવસ્થામાંથી પસાર થાય પણ સંતુલનને અસર કરતો નથી. ઉદ્દીપક પુરોગામી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકથી નિપજ અને પ્રતિગામી એટલે નિપજથી પ્રક્રિયક બંનેની સક્રિયકરણ ઉર્જામાં સરખા પ્રમાણમાં ઘટાડો કરે. હવે તમને સમજાવું સક્રિયકરણ ઉર્જા એટલે શું. 12મા ધોરણમાં આવે છે છતાંય સમજાવું. ધારો કે કોઈ એક પ્રક્રિયામાં આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન લીધો. આની સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ એટલે પ્રક્રિયા દિશામાં આગળ વધે અને અહીંયા એની સ્થિતિ ઉર્જા
હવે નાઇટ્રોજન ગેસ છે, હાઇડ્રોજન પણ ગેસ છે, એટલે એની ગતિ ઉર્જા વધારે હોય, સ્થિતિ ઉર્જા ઓછી. ધારો કે 0 લઈ લઈએ, તો જેમ જેમ તે નજીક આવતા જઈને એમ એમ એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય. એટલે નાઇટ્રોજનનો અણુ અને હાઇડ્રોજનનો અણુ દૂર હતા ત્યારે ગતિ ઉર્જા વધારે, નજીક આવે ત્યારે સંઘાત થાય, ત્યારે એની સ્થિતિ ઉર્જા મહત્તમ થાય. એમાં n વચ્ચેના બંધ તૂટે HH, અને પછી નવા બંધ રચાય અને એમોનિયા બનશે. અને જ્યારે નિપજ બની જાય એટલે જે સમય સંઘાત થાય સંક્રાંતિ અવસ્થા કહેવાય. તો શરૂઆતની સ્થિતિ ઉર્જા અને સંઘાત થાય, એમાં સંઘાત એટલે હું અથડામણ, એમાં જૂના બંધ તૂટે નવા બંધ રચાય, એ જે સ્થિતિ ઉર્જાનો તફાવત છે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. આ ઉદ્દીપક વગર, જો ઉદ્દીપક વાપરીએ એટલે સંઘાત છે વહેલો સ્થાપિત થઈ જાય, એટલે સક્રિય નિપજ તો છે એટલી ને એટલી જ મળશે, જે બનવી હતી એટલી જ, પણ સક્રિયકરણ ઉર્જા ઘટાડે એટલે નિપજ વહેલી મળે. એટલે ઉદ્દીપક ફક્ત પ્રક્રિયાનો વેગ વધારે, નિપજનું પ્રમાણ ન વધારે. સંતુલન અચળાંક બદલાતો નથી. પુરોગામી અને પ્રતિગામી, એટલે પુરોગામી અને નિપજથી પ્રક્રિયક લઈને તો સેમ, એ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે, એટલે કે સંઘાત વહેલો સ્થાપિત થાય. અને ઉદ્દીપક પ્રક્રિયાના મિશ્રણના સંગઠનને, એટલે જે નિપજનું પ્રમાણ અને પ્રક્રિયકનું પ્રમાણ સંતુલન સમય હોય એને અસર નહીં કરે, એટલું એટલું રહેશે. તે સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં દેખાતો પણ નથી, એટલે પોતે ભાગ નહીં લે, પ્રક્રિયાને અંતે પાછો એમનો જ રહેશે. સંતુલન અચળાંકની રજૂઆતમાં પણ ક્યાંય આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની પ્રક્રિયાથી એમોનિયા બનાવીએ છીએ, તેમાં ઉદ્દીપક લોખંડ વાપરું હોય તો પણ એનો ક્યાંય સંતુલન અચળાંકમાં ઉલ્લેખ આવતો નથી, કારણ કે પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. આપણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન વાયુમાંથી એમોનિયાની બનાવટની પ્રક્રિયા લઈએ, જે ઉષ્માક્ષેપક છે, અને પ્રક્રિયકના વધુ મોલમાંથી નિપજના ઓછા મોલમાં ફેરવાય છે. આ રીતે નાઇટ્રોજનના 1 મોલ, હાઇડ્રોજનના 3 મોલ, એટલે ટોટલ 4 મોલમાંથી 2 મોલ એમોનિયામાં ફેરવાય છે. અને ઉષ્માક્ષેપક છે એટલે નિપજની સાથે ઉષ્મા છૂટી પડે છે. તાપમાનના વધારા સાથે સંતુલન અચળાંક ઘટે છે. હા, કારણ કે ઉષ્માક્ષેપક છે, તાપમાન વધે તો પ્રતિગામી થાય, તો નિપજનું પ્રમાણ ઘટશે. નિપજનું પ્રમાણ ઘટે એટલે સંતુલન અચળાંક ઘટે, કારણ કે એમોનિયાનું ઉત્પાદન ઘટ્યું એટલે Kc ઘટે. હવે નીચા તાપમાને પ્રક્રિયા કરવા જઈએ તો પ્રોબ્લેમ શું થાય કે નિપજ ઘટી, ઉષ્મા ઘટી તો પુરોગામી થાય ખરી, પણ આ બધાની ગતિ ઉર્જા ઘટી જાય, સંઘાત ધીમેથી થાય, પ્રક્રિયાનો વેગ ખૂબ જ ઘટી જાય. અને જ્યારે ઊંચા તાપમાને વેગ સંતોષકારક છે, પણ નિપજનું ઉત્પાદન ઘટી જાય છે. જર્મન વૈજ્ઞાનિકે ફિટ્સ હેબરે શોધ્યું કે આયન ધરાવતો ઉદ્દીપક લોખંડ હોય તેવો ઉદ્દીપક એ તાપમાને સંતોષકારક દરે પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. ઉદ્દીપિત કરવું એટલે કે પ્રેરે છે. નિપજ તરફ પ્રક્રિયા થાય એવું વેગ વધારે છે. ત્યારે જે તાપમાને એમોનિયાની સંતુલનની સાંદ્રતા વાજબી રીતે તરફેણવાળી હોય છે, પ્રક્રિયામાં પરિણમતી નિપજના મોલ પ્રક્રિયકના મોલ કરતાં ઓછા, તે દબાણના વધારાથી એમોનિયાની ઉપજ વધારી શકાય છે. કારણ કે અહીંયા 3 ને 4 મોલ છે,
આના 2 મોલ છે, હું પ્રેશર વધારું એટલે મોલ વધારે, આંશિક દબાણ વધારે વધે, એટલે આ પ્રક્રિયા ઊંચા દબાણે કરવામાં આવે છે. પણ એમોનિયાના સંશ્લેષણમાં ઉદ્દીપકના ઉપયોગ સાથે તાપમાનના દબાણની અનુકૂળતમ પરિસ્થિતિ 500 સેલ્સિયસ અને 200 વાતાવરણની આસપાસ હોય, એટલે એમોનિયા વાયુના ઉત્પાદનમાં 500 ડિગ્રી સેલ્સિયસ અને 200 વાતાવરણ રાખવાથી એમોનિયાનું ઉત્પાદન વધારી શકાય અને વધારે ઝડપથી બનાવી શકાય અને ભેગો લોખંડનો પાવડર ઉદ્દીપક તરીકે લેવો જોઈએ એવું અંતે સાબિત થયું. એટલે પ્રક્રિયામાં વધુ ઝડપથી ઓછા ખર્ચે નિપજ વધુ મળે અને અનુકૂળ પરિસ્થિતિ કહેવામાં આવે. એ આવા પ્રયોગ દ્વારા નક્કી કરેલું હોય છે. એ જ પ્રમાણે સંપર્ક પદ્ધતિથી સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન થાય. SO2 ગેસ પહેલા સલ્ફરને બાળીએ એટલે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનશે. એ SO2 વાયુમાંથી SO3 ગેસ બને. એ SO3 પાણીમાં ડિઝોલ્વ થાય અને સલ્ફ્યુરિક એસિડ આપે. આ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની પદ્ધતિને સંપર્ક વિધિ કોન્ટેક્ટ પ્રોસેસ કહેવાય. એમાં ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ બીજું સ્ટેપ છે એ અતિ મહત્વનું છે. સલ્ફરને બાળવું સરળ પણ SO2 માંથી SO3 મુશ્કેલ હોય, પ્રક્રિયાનો વેગ ધીમો હોય એટલે V2O5 વાપરવો પડે છે. 2 મોલ SO2 plus O2 gives 2 SO3. એનો સંતુલન અચળાંક 1.7 છે. કેનું મૂલ્ય પ્રક્રિયા પૂર્ણ થવા તરફનું સૂચન કરે. આજે આપણે જોઈ ગયા કે C ની કિંમત more than 10⁻³ 1.7 × 10⁻26 કે ખૂબ જ મોટો એટલે નિપજ વધારે અને પ્રક્રિયા અતિ અલ્પ માત્રામાં હશે. પણ પ્રાયોગિક દ્રષ્ટિએ SO2 નું SO3 માં ઓક્સિડેશન ઘણી સ્લો પ્રક્રિયા છે. આથી પ્લેટિનમ અથવા તો ડાયવેનેડિયમ પેન્ટોક્સાઇડ એટલે V2O5 અથવા તો પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વાપરવો પડે એટલે પ્રક્રિયાનો વેગ વધી જાય છે. હવે ખાસ નોંધ IMP ધ્યાન આપજો. જો પ્રક્રિયાના K નું મૂલ્ય પ્રમાણમાં ઘણું ઓછું હોય કે ખૂબ જ ઓછો હોય તો ઉદ્દીપકની મદદ ઘણી ઓછી હોય છે. K નું મૂલ્ય ઓછું હોવું એટલે નિપજની માત્રા અતિશય અલ્પ હોય. તો આવી પ્રક્રિયામાં ઉદ્દીપક કંઈ ખાસ અસરકારક નીવડતો નથી કે વધારે મદદરૂપ થઈ શકતો નથી. હવે આપણે અત્યાર સુધી જોયું કે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન, એની પહેલા ભૌતિક પ્રક્રિયામાં સંતુલન. હવે દ્રાવણની અંદર આયોનિક સંતુલન ઉપર જોઈએ. સંતુલનની દિશા પર સાંદ્રતાની અસરની ચર્ચા દરમિયાન સંજોગોવશાત તમે આયનનો સમાવેશ કરતી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. રિપીટ આપણે આગળ જોઈ ગયા હતા. એટલે જ્યારે કોઈ પદાર્થને દ્રાવણમાં ઓગાળીએ ત્યારે એનું આયનીકરણ થાય, એમાંથી આયન બનશે અને ઉત્પન્ન થયેલા આયનો વચ્ચે સંતુલન સ્થાપિત થયેલું જોવા મળે છે. એ આપણે જોયું. આપણે ફેરિક નાઇટ્રેટ લીધું હતું, Fe NO3 ફેરિક નાઇટ્રેટ પાણી નાખીએ એટલે Fe+3NO3- આપે. પોટેશિયમ થાયોસાયનાઇડ પાણી નાખીએ એટલે Ka+ અને HCl- આપે. આ પીળો રંગ હોય છે, આ રંગ વિહીન હોય છે. દ્રાવણમાં નાખીએ એટલે K+ અને Cl જોડાતો K અને NO3 જોડાતો નથી, પણ Fe+3 થાયોસાયનાઇડ જોડાય. Fe નો +3 વીજભાર આયનમાં -1 +1 -1 જાય +2 વધે. આવો ઘેરો લાલ રંગનો સંકીર્ણ આયન બને છે. ઘણા બધા સંતુલનો છે જેમાં માત્ર આયનનો સમાવેશ થાય, બરાબર, આખો અણુ નહીં. એ અણુના અમુક આયનો વચ્ચે સંતુલન હોય.
તો આયનિક સંતુલન કહેવાય. નીચેના વિભાગમાં આપણે આયનના સમાવેશનો અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે ખાંડનું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી. દેખીતી વાત છે. કોઈ પણ દ્રાવણ વિદ્યુતનું વહન ક્યારે કરે? જો સમજાવો. શુદ્ધ પાણી છે એમાં H+OH ખૂબ જ ઓછા હોય. એટલે બહારથી આપણે ઇલેક્ટ્રિક કરંટ આપીએ તો આનો ધન આયન ઋણ વડે ને ઋણ ધન વડે આકર્ષાય. વાહકતા ખૂબ જ ઓછી. પણ પાણી ભરેલા બીકરમાં ખાંડ નાખીએ તો ખાંડનું દ્રાવ્ય થાય, આયન ઉત્પન્ન ના થાય. એટલે આયનો ગતિ ન કરે એટલે વાહકતા ઓછી. પણ NaCl પાણી નાખીએ તો Na પ્લસ અને Cl માઇનસ આયન બનશે. આનું ધન આયન છે એ ઋણ વડે ઋણ ધન વડે આકર્ષાય અને વિદ્યુતનું વહન કરશે. એટલે આવા દ્રાવણમાં જે પદાર્થ આયન ઉત્પન્ન કરે એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. એ દ્રાવણ વિદ્યુતનું વાહક હશે. અને જે પદાર્થ દ્રાવણમાં આયન ઉત્પન્ન ન કરે વિદ્યુત અવિભાજ્ય કહેવાય. સોડિયમ ક્લોરાઇડ પાણીમાં ઉમેરીએ વિદ્યુતનું વહન કરે. સામાન્ય ક્ષારની સાંદ્રતામાં વધારા સાથે વિદ્યુતનું વહન પણ વધે. હા, કારણ કે NaCl 0.1 મોલ નાખ્યું હોય તો 0.1 મોલ Na પ્લસ અને 0.1 મોલ Cl માઇનસ આપે. તેની બદલે 0.2 મોલ નાખ્યા હોય તો દ્રાવણમાં આયન વધારે હશે, તેની વાહકતા વધુ હશે. માઇકલ ફેરાડે 12મા ધોરણમાં એનો પ્રયોગ આવશે. પદાર્થને તેમની વિદ્યુત વહન કરવાની ક્ષમતા પ્રમાણે બે ભાગમાં વહેંચી દીધા. એક વિભાગ જેમાં પદાર્થ તેના જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરે તેને વિદ્યુત વિભાજ્ય કહ્યા. અને જે વિદ્યુતનું વહન નથી કરતા એને વિદ્યુત અવિભાજ્ય કહેવાય છે. જેમ કે વિદ્યુત વિભાજ્ય જે પદાર્થને પાણીમાં ઓગાળતા આયનો ઉત્પન્ન કરે તેને કારણે તેની વાહકતા વધારે હોય છે કે જે વિદ્યુતનું વહન કરે છે તેને વિદ્યુત વિભાજ્ય ઇલેક્ટ્રોલાઇટ કહે છે. દાખલા તરીકે એસિડ HCl પાણી નાખો H+Cl, પછી બેઝ Na પ્લસ અને OH માઇનસ, પછી ક્ષાર Na પ્લસ. એટલે જે પદાર્થને પાણીમાં ઓગાળતા આયન ઉત્પન્ન કરે અને એ જે આયન ઉત્પન્ન થાય પછી એમાં બે ધાતુના સળિયા ડૂબાડી બહારથી વિદ્યુત પ્રવાહ ધન અને ઋણ ધ્રુવ જોડવામાં આવે. એટલે ધન આયન ઋણ ધ્રુવ વડે અને ઋણ આયન ધન ધ્રુવ વડે આકર્ષાય તેને વિદ્યુત વિભાજ્ય કહેવાય. હવે આવશે વિદ્યુત અવિભાજ્ય. જે પદાર્થને પાણીમાં ઓગાળતા આયનો ઉત્પન્ન ન કરે તેના કારણે વાહકતા હોતી નથી. જે વિદ્યુતનું વહન કરતા નથી તેને વિદ્યુત અવિભાજ્ય નોન ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. એના ઉદાહરણમાં આવશે ખાંડ C12H22 પાણીમાં ઓગળી જાય. પછી ગ્લુકોઝ, યુરિયા, NH2CO, NH2 આ બધા પાણીમાં દ્રાવ્ય થાય પણ આયન ઉત્પન્ન ન કરે એટલે વિદ્યુતનું વહન નહીં કરી શકે તો એને વિદ્યુત અવિભાજ્ય કહેવાય. આ વિદ્યુત વિભાજ્ય છે
એના પણ બે પ્રકાર. વિદ્યુત વિભાજ્યના પણ બે પ્રકાર છે. એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. જ્યારે 100% પદાર્થનું જે 100% આયનીકરણ થાય તેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. HCl ને પાણી નાખો, એક જ દિશામાં તીર આવે, બધાય અણુ H+ અને Cl- માં ફેરવાઈ જાય. સલ્ફ્યુરિક એસિડને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. એમાં બે સાઈડ તીર ન આવે, એટલે કે સંપૂર્ણપણે બધા જ અણુ અહીં બે H+ અને સલ્ફેટ આપે, HNO3 H+ અને NO3- આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય. NaCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય. પછી KCl એક જ દિશામાં તીર આવે એટલે 100% આયનીકરણ થઈ જાય, એ પ્રબળ. પછી જે પદાર્થનું જલીય દ્રાવણમાં અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય તેને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. પદાર્થનું અલ્પ માત્રામાં, જેમ કે એસિડિક એસિડ છે, એને પાણીમાં ઓગાળીએ તો બધા જ અણુનું આયનીકરણ ન થાય. અતિ અલ્પ તો આવું નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં કઈ બાજુ તીર આવશે, કારણ કે બધા જ અણુ નિપજમાં આયનમાં ફેરવાઈ ના જાય. અહીંયા એક જ તીર એટલે બધાય 100% આયનમાં ફેરવાઈ જાય. એસિડિક એસિડ છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પાણી નાખો તો એનું સંપૂર્ણ આયનીકરણ ના થાય. તો આયન તો ઉત્પન્ન થાય પણ અલ્પ માત્રામાં, અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેશું. ફેરાડે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે વિદ્યુત વિભાગ પદાર્થના બે પ્રકાર, વિદ્યુત વિભાજ્ય અને અવિભાજ્ય. એમાં વિદ્યુત વિભાજ્યના બે, પ્રબળ અને નિર્બળ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પાણીમાં ઓગાળો સંપૂર્ણપણે આયનીકરણ પામે, જ્યારે નિર્બળમાં અંશતઃ વિયોજિત થાય. સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણમાં સંપૂર્ણ સોડિયમ આયન અને ક્લોરાઇડ આયનમાં રૂપાંતર થાય છે, જ્યારે એસિડિક એસિડમાંથી સંપૂર્ણપણે નહીં, મુખ્યત્વે થોડાક જ એસિટેટ આયન, આ એસિટેટ આયન અને H+ આયન બનશે. H+ એટલે હાઇડ્રોનિયમ અને પાણી હારે જોડાય એટલે H3O+, H+ પાણી હારે જોડાય એટલે હાઇડ્રોનિયમ આયન કહેવાય. એ અલ્પ માત્રામાં બનશે. આનું કારણ એ છે કે સોડિયમ ક્લોરાઇડની બાબતમાં લગભગ 100% આયનીકરણ થાય છે, જ્યારે એસિડિક એસિડ નિર્બળ છે, એમાં 5% થી પણ ઓછું. 95% પ્રક્રિયા કેમનામ હોય, એમાંથી 65% નું આયનીકરણ થાય છે. એ નોંધવું જોઈએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આયન અને બિન આયનીકરણ પામેલા અણુ વચ્ચે સંતુલન હોય છે. એટલે HCl હોય એને પાણી નાખો તો HCl અને આયન વચ્ચે સંતુલન ન હોય, કારણ કે બધા જ અણુ આયનમાં ફેરવાય જાય સિંગલથી. પણ એસિડિક એસિડ જેવો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પાણી નાખીએ તેમાં અવિયોજિત એટલે વિયોજન પાઈમાં વગરના અને ઉત્પન્ન થયેલા આયનો બંને હોય તો નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં જ આવું સંતુલન જોવા મળે છે, જેને આપણે આયોનિક સંતુલન કહેશું. કેટલાક એસિડ, બેઝ અને ક્ષાર વિદ્યુત વિભાજ્યના વિભાગમાં આવે અને તે પ્રબળ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તી શકે છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન તરફ જઈએ. આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન 13મો પૂછ્યા છોકરાઓ. વાયુમય પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સૂત્ર Kc
એમોનિયાની સાંદ્રતાની 4 ઘાત, O2 ની સાંદ્રતાની 5 ઘાત છેદમાં NO ની 4 ઘાત છેદમાં H2O ની 6 ઘાત છે. તો સંતુલન છેદનું સૂત્ર આપેલું છે, તો એના પરથી સંતુલિત સમીકરણ કયું થાય? અંશ હોય તે નિપજ હશે, એટલે એમોનિયા અને O2 નિપજ, તો જ અંશમાં હોય. 4 ઘાત એટલે 4 મોલ એમોનિયા, 5 ઘાત એટલે 5 મોલ O2, છેદમાં છે પ્રક્રિયા NO અને વોટર, છેદમાં છે પ્રક્રિયા એની 4 ઘાત એટલે 4 મોલ, 6 ઘાત એટલે 6 મોલ થશે. દાખલો 14મો, 1 મોલ પાણી, 1 મોલ કાર્બન મોનોક્સાઇડ અને 10 લીટર પાત્રમાં લેવામાં આવે છે અને 725 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવેલ છે. સંતુલને 40% પાણી કાર્બન મોનોક્સાઇડ સાથે નીચેની પ્રક્રિયા પ્રમાણે પ્રક્રિયા કરે છે. એટલે પાણી કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાય, હાઇડ્રોજનને CO2 આપે છે. તો સંતુલન અચળાંક કેટલું? પહેલા તો સંતુલિત સમીકરણ છે કે નહીં જુઓ. H2O વત્તા CO માંથી H2 વત્તા CO2 સંતુલન જ છે. શરૂઆતમાં બેના 1 મોલ હતા. હવે મોલ ભાગ્યા લીટર એટલે મોલારિટી થાય, કારણ કે લીટર 10 આપ્યું છે. 1 મોલ 10 લીટરમાં એટલે 0.1 મોલારિટી થઈ. આ પણ 0.1 થાય છે જ. તો આ શરૂઆતમાં 0 0 છે, એના 40% એટલે 0.1 ના 40%, એટલે 40 ગુણ્યા 100 ભાંગવાનું, એટલે 0.4 ભાગ્યા 10 એટલે 0.04 મોલ વપરાશે. મોલારિટી સોરી, આ 0.1 મોલારિટીમાંથી એના 40% પાછું એકવાર, એટલે 0.04 મોલારિટી વપરાય. તો બાકી કેટલું રહ્યા? 0.1 માઇનસ 0.040. તો આ 1 મોલ છે, આ 1 મોલ છે, તો બે સરખું વપરાય. 0.1 માંથી 0.040 બાદ, તો આ પણ 1 જેમ 1 છે, એટલે 0.040 અહીંયા જે વપરાય એ અહીંયા બનશે. તો સંતુલન સમયે 0.1 માંથી 0.040 જાય એટલે 0.06 મોલારિટી સંતુલને પાણી, 0.06 મોલારિટી સંતુલને કાર્બન મોનોક્સાઇડ અને સંતુલન જે બન્યું એ 0.04. સીધો જ ભાગાકાર લઈ લે એટલે હાઇડ્રોજન અને CO2 ની સાંદ્રતા નિપજની અંશમાં, અને કાંઈ ઘાત નો એક એક હોય, 1 મોલ એટલે 1 ઘાત, 0.04 ભાગ્યા 0.06 એટલે 0.444 થશે. હવે દાખલો આપણે શીખા 14મો. હવે દાખલો 15મો પૂછ્યા. 700 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન અને આયોડિન વચ્ચે પ્રક્રિયા થઈ, એમાંથી 2 મોલ HI ગેસ બને છે. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક 54.8 છે. જો 0.5 મોલ પ્રતિ લીટર HI 700 કેલ્વિન તાપમાને સંતુલનમાં હાજર છે, એટલે નિપજ આપી દીધી છે. H2 અને I2 ની સાંદ્રતા કેટલી હશે? જો આપણે ધારીએ કે 700 કેલ્વિન તાપમાને HI થી શરૂઆત કરી હતી, એટલે ઊંધું થશે ને. H2 વત્તા I2 માંથી 2HI બને, તો 700 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક 54.8. પણ પ્રક્રિયા ઊંધેથી શરૂઆત થઈ હોય તો 2HI થી, તો નવો સંતુલન અચળાંક એટલે પ્રક્રિયા ઊંધી થઈ ગઈ એટલે 1/kc થાય, 1/54.8 મોલારિટી મોલ પ્રતિ લીટર થશે. હવે 0.5 મોલ પ્રતિ લીટર HI લઈને 700 કેલ્વિન તાપમાને બંધ પાત્રમાં પ્રક્રિયા કરતા સંતુલન અવસ્થાએ ઉત્પન્ન થયેલા H2 અને I2 ના મોલ ધારો કે XX છે, તો સંતુલન સમયે આ 0.5 છે,
ધારો કે આ બે x x બને છે તો 1/kc એટલે k' c થાય h2i2 અંશમાં આવશે નિપજ છે છેદમાં hi નો સ્ક્વેર એટલે આ જે છે k' એટલે 1/54.8 x into x એટલે x નો વર્ગ છેદમાં 0.5 નો વર્ગ એટલે x વર્ગ બરાબર 0.5 ગુણ્યા 0.5 વર્ગ છેદમાં 54.8 હવે એનો જે ભાગાકાર આવશે 0.5 બે વખત 0.00456 એનું વર્ગમૂળ લઈ લઈએ 0.00456 નું વર્ગમૂળ લેતા 0.0675 5 છે આગળ એક ઉમેરી દે એટલે 0.068 મોલ પ્રતિ લિટર થાય તો સંતુલને આ તો આપી દીધું છે તો x ની કિંમત આવી જવાબ 0.068 મોલારિટી જવાબ થશે આ 15મો દાખલો હતો હવે આપણે 16મો દાખલો પહોંચ્યા પ્રશ્ન નંબર 16 So ICl iodine chloride ની પ્રારંભિક સાંદ્રતા 0.78 મોલારિટી હોય ત્યારે સંતુલન દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા કેટલી Kc આપણને આપી દીધો છે 0.14 2ICl માંથી I2 વત્તા Cl2 બને છે એટલે 2ICl માંથી I2 ગેસ વત્તા Cl2 ગેસ આપે શરૂઆતમાં 0.78 0 0 તો આ 2 મોલ છે ને આ 1 મોલ છે ને ધારો કે XX બને છે તો આ 1 મોલ બને તો આ 2 મોલ વપરાય એટલે x મોલ બને તો આ 2x વપરાય એટલે 0.78 માંથી એટલે 2x બાદ થાય તો Kc ખબર I2 * Cl2 છેદમાં ICl નો સ્ક્વેર તો અહીંયા x x મૂકી દે અને 0.78 - 2x નો વર્ગ અને 0.14 તો 0.78 - 2x નો વર્ગ x વર્ગ બરાબર સામે જશે એટલે 0.14 ગુણ્યા 0.78 - 2x નો સ્ક્વેર થશે હવે 0.78 એક સરળ રીત બરાબર આ બધાનું વર્ગમૂળ લઈ લે અહીં x થઈ જાય 0.14 નું વર્ગમૂળ 0.374 અને 0.78 - 2x થાય સ્ક્વેર નીકળી જાય તો હવે x બરાબર આની સાથે ગુણાકાર કરો એટલે 0.2918 અને આની સાથે ગુણાકાર કરો એટલે 0.748x થાય હવે x વાળા પદ આ બાજુ લઈ જાય એટલે x વત્તા 0.748x બરાબર 0.2918 x સામાન્ય એટલે 1 + 0.748 1 માં 0.748 ઉમેરો 1.00 હોય ને 0.748 એટલે 1.748 થાય એટલે 1.748x બરાબર 0.2918 તો x બરાબર 0.2918 ના છેદમાં 1.748 થી ભાંગો એટલે 0.167 આવે એ x ની કિંમત અહીં મૂકી દો એટલે સંતુલન સમયે
I2 અને Cl2 ની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર છે એટલે કે 0.167 થાય અને અહીંયા 0.78 2x એટલે 2 ગુણ્યા 0.167 એમાંથી આ ગુણાકારમાંથી બાદ થાય 0.446 મોલ પ્રતિ લિટર સંતુલને બાકી રહેશે. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.